પવિત્ર શ્રાવણ માસ શરૂ થનારો છે મિત્રો. તે અંતર્ગત દશામાતાનું વ્રત પણ ચાલુ થશે. અલગ અલગ જગ્યાએ કલાત્મક મોટી દશામાની મૂર્તિઓ બેસાડવામાં આવે છે. દશામાના વ્રત નિમિત્તે ભક્તો ઉપવાસ પણ કરે છે. ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર દશામાતાની મૂર્તિઓનું બેસાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસનો આ તહેવાર, 10 દિવસનું આ વ્રત ભક્તો ડીજેના તાલે સાથે જ અલગ અલગ રીતે આનંદ ઉલ્લાસથી આ પર્વ મનાવે છે. મિત્રો, એક યુવક જેનું નામ દશરથ છે, માતાજીના હાથે મહેંદી મૂકે છે અને આ એક અદ્ભુત સેવા આ યુવક જે કરી રહ્યો છે તેનું નામ દશરથ છે. સામાન્ય રીતે મહિલાઓ અને યુવતીઓ મહેંદી મૂકતી હોય છે, પરંતુ વડોદરા શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે યુવક છેલ્લા 2 વર્ષથી માતાજીના હાથ પર મહેંદી મૂકે છે. આ યુવકનું નામ દશરથ ઠાકોર છે. સોમાતળાવ ગણેશનગર વિસ્તારમાં રહે છે. છેલ્લા 8 વર્ષથી આ યુવક મહેંદી મૂકતો રહ્યો છે. છેલ્લા 2 વર્ષોથી આ યુવક માતાજીના હાથે મહેંદી મૂકી રહ્યો છે. આ વર્ષે પણ આ યુવક 35 મૂર્તિ પર મહેંદી મૂકવાનો છે. મારું નામ છે ઠાકોર દશરથ સંજયભાઈ. હું રહું છું ગણેશનગર સોમાતળાવ 2 અને અત્યારે હું ગુરુકુલ ચોકડી પાસે આવ્યો છું. એક ગોદામ છે, ત્યાં આગળ મૂર્તિને મહેંદી પાડવા આવ્યો છું. મેં અત્યારે 8-10 વર્ષથી મહેંદીનો કોર્સ કરતો હતો. અત્યારે હું કમ્પ્લીટ પાડી રહ્યો છું. વિચાર એવી રીતે આવ્યો કે મારા ઘરે હું માતાજીની મૂર્તિને મહેંદી પાડતો હતો, એટલે મને 2 વર્ષથી વિચાર આવ્યો કે હું બહારની મૂર્તિઓને બી ઓર્ડર લઉં. એમાં વેરાયટી તો એવી છે કે કસ્ટમર જેવી કે એવી પાડી આપું છું. દુલ્હન છે, બ્રાઇડલ છે, અરબી છે. ડિઝાઇનો તો હું જે ઇન્સ્ટાગ્રામમાં મારા ફોટા ચડાવું છું એના અંદરથી કસ્ટમર ચોઈસ કરે છે. હા, એ તો થાય છે, કારણ કે મારા મોબાઈલના અંદર ફોટા બતાવું છું, એ રીતે એ લોકો ખુશ થઈને પછી મને ઓર્ડર આપે છે. કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને કેટલા રૂપિયાથી તમે કેટલી ઇંચ એટલે એમાંથી 250 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. 250 થી 3,500-4,000 સુધી પાડું. ઠાકોર દશરથ સંજયભાઈ.